અમદાવાદનું ધોળકા સતત ચોથા દિવસે પાણીમાં ગરકાવ છે। 4 દિવસ પછી પણ ધોળકામાં પાણી ઓસર્યા નથી। ધોળકાના બજારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। એબીપી અસ્મિતાની ટીમ મફલીપુર ગામમાં પહોંચી, જ્યાં મુખ્ય બજારો પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા। આજે સવારે પણ ધોળકામાં 1.18 ઇંચ વરસાદ પડ્યો। સવારે ધંધુકામાં 1.26 ઇંચ વરસાદ અને દસક્રોઈમાં 2 કલાકમાં 1.26 ઇંચ વરસાદ વરસ્યો છે। ધોળકા શહેરની અંદર 4 દિવસ પહેલા મુસળધાર વરસાદ થયો અને ત્યારબાદના 2 દિવસ ધીમી ધારે વરસાદ સતત વરસતો રહ્યો। આજે 5મો દિવસ છે, આમ છતાં ધોળકાના અનેક વિસ્તાર, અનેક સોસાયટી અને અનેક મકાનો એ જળમગ્ન છે અને સોસાયટી વિસ્તારમાં આવેલા મકાનોમાંથી પણ હજી વરસાદી પાણી નથી ઓસર્યા। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો ધોળકાના કલીકુંડ વિસ્તાર પાસે આવેલી આ ત્રિપદા સોસાયટી છે। ત્રિપદા સોસાયટીની અંદર 55 થી 57 મકાનો આવેલા છે અને આ સોસાયટી વિસ્તારની અંદર પાણી ભરાયા છે। આ દિવસે માંડ ઘરોમાંથી થોડા ઘણા પાણી ઓસર્યા છે, જેને કારણે આ સોસાયટીના રહીશો દ્વારા પોતાના ઘરની સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે। સામાન જે પલળો હતો તેને સૂકવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને અનાજ લગભગ મોટાભાગના લોકોનું બગડી ગયું છે। આપ દ્રશ્ય જુઓ છો, 4 દિવસ થયા એમ છતાં પણ હજી સમગ્ર ત્રિપદા સોસાયટીની અંદર પાણી ભરેલા જોવા મળે છે। અનેક ઘરો એવા છે કે હજુ પણ પાણી ભરાયેલા છે। કેટલા દિવસ થયા, કેટલો વરસાદ હતો અને જ્યારે વરસાદ હતો ત્યારે પાણી કેટલા હતા? આજે 4 દિવસ થયા। જ્યારે શરૂઆતમાં વરસાદ પડ્યો ત્યારે આજે 5મો દિવસ થયો વરસાદનો। ઘરમાં લગભગ 4 થી 5 ફૂટ પાણી હતા। ઘરમાં બધાના ઘરમાં 4 થી 5 ફૂટ પાણી હતા। અત્યારે ચોથો દિવસ થયો એટલે થોડા પાણી ઉતર્યા છે, પણ અંદર ટોટલના ઘરમાં બધું જે ઘર વકરી હતી એ બધું બગડીને નુકસાન થઈ ગયેલ છે। ઘઉં હતું, જે ખાવાનું હતું, ચોખા હતા, દાણા હતા, જે અનાજ હતું એ બધું બગડી ગયું। આ તરફના દ્રશ્યો પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું। આ સોસાયટીના રહીશો, શું આપ કહો છો, કોઈ આવ્યું હતું અત્યારે અહીંયા આપના સુધી? કોઈ આપને અહીંયા કોઈ પૂછવા માટે આવ્યું હતું? કોઈ જોવાય નહીં હોય, અમુક તો ભૂખ્યા તસ્યા ઉપર બેસી રહ્યા છે, કોઈ આવતું જ નહીં ને અહીંયા અમારે તો કોઈ આટલું પાણી બબે માથડા બેન ઘરમાં ભરી પણ કોઈ આવતું જ નહીં ને। અને આવા રોડ પર તો બધા પાસા કાઢે તો બધા રૂપિયા કોઈ જશો નહીં આપવા, કોઈ આપવા જ નહીં આવતું। તો આ રીતના દ્રશ્યો અહીંથી સામે આવે છે। સાફ સફાઈના દ્રશ્યો હજી પણ આ જે મહિલાઓ છે એ પોતાના અનાજ રાખવા માટેના જે ટાંકીઓ છે એ સાફ કરી રહ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો કે કેટલું નુકસાન થયું હશે। જો કે 5મો દિવસ છે, 5મા દિવસે આજે પાણી એ ઓસર્યા છે, પરંતુ જ્યારે 4 દિવસ પહેલાં જે વરસાદ હતો ત્યારના પાણીના નિશાન હજુ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। લગભગ 3 થી 4 ફૂટના પાણી હતા, જે આજે 1.5 થી 2 ફૂટે ઉતર્યા છે। હજુ પણ આ ત્રિપદા સોસાયટીની અંદર 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। 55 થી 57 જેટલા મકાનો છે। અહીંના રહીશોનું કહેવું છે કે જ્યારે પાણી ભરાયેલા હતા ત્યારે તેમને પૂછવા અહીંયા કોઈ આવ્યું ન હતું। તો આ રીતની પરિસ્થિતિ આજે પણ ધોળકા શહેરના કલીકુંડ વિસ્તારની આસપાસની જે સોસાયટીઓ છે એમાં જોવા મળી રહી છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ધોળકા।